નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આજના સમાચારની વાત કરીએ તો વડોદરા શહેર નજીક આવેલા સુંદરપુરા ગામના દિવેલીના ખુલ્લા ખેતરમાં અજાણ્યા ઇસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ। ઘટનાની જાણ પોલીસને થતાં જામવા વિસ્તારમાં આવેલા કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો। ત્યારબાદ લાશ જે સ્થળ ઉપર મળી હતી તે મકરપુરા હદ વિસ્તારમાં આવતા મકરપુરાના સ્ટાફ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા। તેઓની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ ઉપર દોડી હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લાશ કોઈ ડ્રાઈવરની હોઈ શકે તેવું ફલિત થઈ રહ્યું છે। તેમજ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા વિસ્તારમાં આવેલા હોટલોના સીસીટીવી જોતા જાણ આવ્યું હતું કે આ ડ્રાઈવરે પોતાનું વાહન હોટલમાં લઈ આવ્યો હતો અને ત્યારબાદ આ ઘટના ઘટી હોય તેવું હાલ જણાઈ આવે છે। વધુ પૂછપરછ તેમજ તહેકીકાત કર્યા બાદ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ શકે કે કયા હેતુસર કોના દ્વારા હત્યા કરવામાં આવી છે। હાલ પોલીસ ધમધમાટ શરૂ થઈ ગયો છે। સ્થળ ઉપર એફએસએલની ટીમ પણ આવી પહોંચી છે તેમજ વધુ તપાસ દ્વારા આરંભવામાં આવી છે। હાલ પોલીસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। સ્થળ ઉપર એફએસએલની ટીમ પણ આવી પહોંચી છે તેમજ વધુ તપાસ દ્વારા આરંભવામાં આવી છે।